નથી આ મનના મેલની વાત કરી છે મહાપુરુષે. અને મનનો મેલ શું છે? મનનો મેલ શું છે? રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન, અહંકાર. આ બધો મનનો મેલ છે. અને જો ઊંધી આ ના જાય ને તો ઊંધી પાછો ફોગટ ફેરો. મુસળધાર વર્ષે મેહુલો કેવું? મુસળધાર વર્ષે મેહુલો ચોમાહામ વરસાદ પડે ને અને દેવમ ઘર ઉમેલ તો પણ એક ઘરો હમો મૂકીએ આપણે તો પડી જાય. પણ ઘર ઊંધો હોય તો મુસળધાર વર્ષે સે મેહુલો ઊંડા ગળામાં નાયું છોટો ફોગટ ભેરો પડવાનો. આ તમારા મનરૂપી ગળો છે ને હમો જુઓ, એના વિચારો શુદ્ધ જુઓ, નકારાત્મક નહીં સકારાત્મક વિચારો જુઓ. તમારા જોવું ના જોવું પ્રભુ? જોવું ના જોવું? હા. તો આ ઘર ઉપર આવ્યો છે ને ગબ્બર આવ્યો નથી. આખા સૂર્યનો પ્રકાશ આગળની લીટી એમ કીધું સૂર્યનો પ્રકાશ સર્વત્ર પડતો પેલા ગુવળે વોખના ખોલી ફોગટ ફેરો બરોબર. ગુવળના અંધારી રાત જ છે. સૂર્ય તો ઉગી જ ગયો છે. સૂર્ય ઉગી જ ગયો છે. આપણે સાપણ લખેલું હશે કે આટલા વાગે સૂરજ ઉગશે અને આટલા વાગે આથમશે. પણ તમે ઉઠો એટલે ઉગો. 9 વાગે ઉઠો તો 9 વાગે ઉગો. એટલે જગતની દ્રષ્ટિએ જેમ હોય તો તમે ઉઠો તાને જ ઉગો ને. શીતલ આપણો ઠેકાનો ઉગો. આપણો તો ઠેકાનો જ ઉગો ને. એમ મહાપુરુષો સૂર્યનો પ્રકાશ સર્વત્ર પડે છે પણ કુવળની ઓખ છે ને એને અંધારી ઘોર છે. એને ઉગતો જ નહીં. કારણ કે દારો ઉગાડતો જ નહીં. દિવસે ઓખ ઉગાડતો જ નહીં. એ નતો વળી એમ છે કે સૂરજ જેવું કજ્યું સજ નહીં. અંધારું જ છે. સૂરજ જેવું કજ્યું સજ નહીં. હા, એને અજવાળું પોહાય એવું જ નહીં. કારણ કે એ એનો જીવ છે. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે ચોના છીએ. હા, એમ આપણે નક્કી કરી લેવાનું. ગોચીનો બળદ ગોળ ગોળ ફરતો. ગોળીનો બળદ હોય ને ગોળ ગોળ ફરે. ઓકે પાટા બોધી ગોળ ગોળ ફરે અને પછી ઓકે પાટા અડધા થાય એટલે ઓકે થી પાટા અડધા કીધારી ઘરની ગમોણો દેખાય રે અભાગી તારા માટે તે શું કર્યું રે. તારા માટે હું કર્યું? પોકેટ પાટા અડધા થયા. એને તો એમ થઈ ગયું કે હું ડાકોર દવાખાને પહોંચી ગયો. હેડ કરતો તો પછી સવારથી વોચ હતી. એને તો એમ હતું પણ જો પાટા અડધા થયા તો ખબર પડી કે આ તો ઘરની એનો ઘેર જ છું, ઠેરનો ઠેર જ છું. એમ આપણા અજ્ઞાન રૂપી પાટા જે છે એ કોઈ સદગુરુ મહાપુરુષ મળે અને પાટા ના ખોલે ને તો એ આપણા ઠેરના ઠેર જ. તો શું મારા કે નહીં કાપ્યું? એક ડગલું એ ભક્તિમાં સદગુરુના શરણ જીવાય પર આવ્યું સજ નહીં. એક ડગલું. પણ એ ડગલું ચાણા ભરાય સદગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ રાખી, નિષ્ઠા રાખી, અહંકારનો મૂળિયો ઉપાડી ફેંકી દીધા પછી અને પછી ડગલું ભરાય. પણ સદગુરુ મહારાજના આગળ રાખી, સદગુરુ મહારાજના જ્ઞાનનો એના વચનને આગળ રાખી, એની આજ્ઞાને આગળ રાખી નકો ભરાય એવું સજ નહીં. ભરાય. કાલિદાસ બેઠા છે અગ્નિથી સેટા. તાપનું હરકતું હોય અને સીતા રહીએ તો આ તાડ ઉડેવી છે ના ઉડે. એમ આ ગુરુ મહારાજની બ્રહ્મ અગ્નિ જે છે ને જ્ઞાન અગ્નિ એથી સેટા રહીએ તો આ માયાની તાડ ઉડેવી કરી ના ઉડે યાર. કાલિદાસ બેઠા છે અગ્નિથી છેટા તલવાર કાઢના ઉડે ફોગટ ફેરું પડવાનું. દિલમો રંગ ના લાગ્યો ફોગટ ફેરું પડવાનું. એટલે આ ફેરો ફોગટ ના જાય.
આ ફેરો પતારે હાલ જે મળ્યો છે એ ફોકટ ના જાય. શા માટે મળ્યું છે? તમારો નંબર બધો નહીં. આત્માની ઓળખાણ કરવાનું પહેલું ભજન ગાયા. તું ઓળખી લે આત્મ રામ. સદગુરુના સંગમો ને સદગુરુના સત્સંગમો તું ઓળખી લે આત્મ રામ. લખ 84 ફેરા ફળી મળ્યો માનવ અવતાર. આ લખ 84 ફેરા ફરતો માણસનો દેશ મળ્યો છે. અને આ માણસના દેહ પરમ પદ્મ જવા એવા સંજોગો તો મને અત્યારે હાલ મળ્યા છે ને. પણ એ ફેરો આ નાવ મળી છે. મનુષ્ય તન છે એ નાવ છે. સંસાર સાગર તરવા માટેનું નાવ છે. અને નાવ ઓણી મૂકી દે તર ખરું. તર ને બચુભાઈ? હા તર. પણ એનો નાવી તો નહીં ના હોય ને તો કિનારા ના જાય પાછું. એનો નાવી કે ના હોય ને તો હું કિનારા ના જાય. અને આપણે જો પહોંચવું છે કિનારા પહોંચવું છે. આ સંસાર સાગર તરી અને એ જે આ કિનારાથી પેલા કિનારા એ પણ આ કિનારો છોડવો પડશે. તારો આ કિનારો જવાય. આ હદ મૂકો તો અન હદ જે હદ બે હદ છે તો પહોંચાય. પણ આ દેહની હદ તમારે છોડવી પડે. અને દેહની હદમાંથી આપણે છૂટતા નથી. અને જો ઊંધી દેહની હદ નહીં છૂટે તો ઊંધી દેવનો દર્શન નહીં થાય ને નહીં થાય. આપણને દેહ દેખાય છે. સદગુરુ કોઈ વ્યક્તિ કે દેહ છે નહીં. સદગુરુ કાલ મંગળદાસ બાપુએ કીધું હતું સદગુરુ તો એક પદ છે. સદગુરુ તો એક પદ છે. અને પદ ઉપર બેહવ એ સદગુરુ. પણ આવું નાવી ડોંગળી જાય સદગુરુ કોઈ તો તમારો કિનારા પહોંચાડ. પણ પાછા નામો બે હીરો ખરા. સદગુરુ નાવી મળ્યા છે ખરા પણ હકના બેહતા નથી. એના માટે આપણે હકના બેહવું પડે. બસ માં તમે બેહજો અહીંથી અમદાવાદ વાળી બચુભાઈ. અને અમદાવાદ પહોંચવું હોય એટલે બેઠા પછી ચિંતા કર. ડ્રાઈવર નહીં યાર. તમારે પછી ડોકાચો કરવાનો બાઈ તો બાઈ ડોકાચો કાઢો. હાથ કાઢો તો ફોરાવાના ને ફોરાવાના. પણ તમે શાંતિથી બેહરો તો અમદાવાદ આવીને ઊભું એટલે તરત પેલો કહે છે કે પછી ઉતરો અમદાવાદ તમારું સ્ટેશન. ભજન મેં નહીં બેહતા. ભજન તો આપણે નહીં બેહતું તો હતો નહીં. પણ અહીં આવીને ના બેહતા ને ગોદરો કોતર કરીએ. મંડપવાળાનો ગોદરો જ આપણો પાડ્યો. મંડપવાળાનો ગોદરો જ પછી પગ તોડે પાડ્યો. કોતર પછી બીજું તો આપી દીધું. પાઠનું પાઠ હોય પાઠ તો ચલો બહુ પણ ખાલી હોય ગોદરની. આ ભજન છે. ભજન આ નથી. જે ભજન બનાવ્યો છે ભજન લખ્યો છે એ તો એમની અનુભવ વાણી લખી છે. અને ઘા કરી કોઈ મેળ પડે એવો એ ભજનને સમજવું પડશે. સમજ્યા પછી જીવનમાં ઉતારવું પડશે. અને ઉતાર્યા પછી એને પચાવવું પડશે. તાનો રંગ દિલમાં આવે છે. એકલું ઘા કરે મેળ પડશે નહીં. કબીર સાહેબે કહ્યું ગાય બજાય હરી ના મળે સબ કોઈ ગાવન ગાય. નિત ગાવે ઓલી ગુણકાય તો નહીં મરા પૂર જાય. નખરા મેલી દેના રે નખરા છોડી દેના. મોયલાને મારી શકો તો અદ્દલ ફકીરી બોળા નાથની. આ અદ્દલ ફકીરી લાવવી હોય તો અંદર જે અહંકાર રૂપી હું પડ્યું છે એને મારવું પડશે. મારવું જ પડશે. તો જ પ્રગટ પરમાત્માનું દર્શન થશે. નકર થશે નહીં. અમને પ્રભુ ભજન ગાયા કે પેલું ચેતન પરાની પાર 52 વાર છે. એ તો અંદર ન બાર એકતા 52 વાર છે. આ ચેતન હું છે. આ ચેતન છે. આ બોલે ચેતન છે. અને શરીર છે પરા છે. આ શરીર થી પર છે. પેલું ચેતન પરાની પાર 52 વાર છે. એ શબ્દો 52 અક્ષરમાં છે નહીં. અક્ષરાતીત છે. કેવું છે? અક્ષરાતીત છે. એ અક્ષરમાં કે શબ્દમાં શબ્દાતીત છે. અક્ષરમાં કે શબ્દમાં આવે એવું નથી. અને આપણે શબ્દોનું વળગી રહ્યા છીએ. પણ શબ્દો તમારા જીવનમાં ઉતારો તો શબ્દાતીત હાથમાં આવશે.
એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકી જ્યાં મુનિજન પંડિતાઓ વેદય પામ્યા નથી પાર. પણ શબ્દ એ શબ્દની આપણને ખબર હોવી જોઈએ ને. આ એક શબ્દ કીધો ખરો પણ એ શબ્દની આપણને ખબર હોવી જોવો અને એ શબ્દ જીવનમાં ઉતરી જાય. ના આપણે તો તારું કેટલા બધા સત્સંગો કર્યા, કેટલો બધો ભજન કર્યો, ડગલું અને આ શબ્દ મળ્યો જ નહીં. આ શબ્દ હાથમાં આવ્યો જ નહીં આપણા. જેમ ગાવામ જીવ, આ બધું ગાવામ જીવ, વગાડવામ જીવ, મારા તારામ જીવ, જીવ કે ના જીવ? જીવ. અને હજુ તક હાથમાં છે, હજુ તક તમારા હજી બાજી છે તારા હાથમાં. માટે ચેત નરતું ચેત, હજી બાજી તમારા આ મય બેઠેલો બોલો છે તો સમજી છે. આજે બોલો છે તમારા મારા બધો નામે એ એક જ છે, બે નથી. જોર ખાઈ જાય. આવો તો તમન પૂર્ણ બ્રહ્મ બતાવું રે. બોલો તો તમન બોલનારો ઓળખાવ. આ બોલનારો ઓળખવો પડે અને આપણે એને શોધવા મળ્યું છે. આગળ લીટીમાં જન્મ કીધું ને કે પેલા ઘોરનારો ન ખબર નથી, એ કોરી ન ઝઘડા મળ્યા મતી, એ તો હતું પોતાની પાસ 52 બાર. આજે પરમાત્માને જે પરમાત્મા ભણો છે તો તમારા ભીતર મોજૂદ છે તારે હાલ. એને બોધવાનો નથી. એ જોઈ જો નથી, જોઈથી આપવાનો નથી, અને જોઈ જવાનો નથી. પછી કોની ઓળખ કરી લ્યો. માં આપું છું કે ભગવાન ઓળખવાની વાત છોડી દો. તમે ભગવાનનો કોઈ ઓળખો નહીં, તમે જ ભગવાન ઓળખી દો કે તમે કોણ છો. પેલા જો હતા, અત્યારે હાલ જો છો, અને આ શરીર છોડી જો જવાના છો. કોઈ મહાપુરુષના શરણે જઈ અને આ વાતને જોણી લ્યો અને ઓળખી લ્યો. હા, તો આનો મેળ પડી જાય. પણ આપણો અહંકાર ઓછો થતો ને એટલે સદગુરુ સન્નું સેવાતું નથી. આપણો અહંકાર ઓછો થતો નહીં એટલે સદગુરુના શરણે જવાતું જ નહીં. અને જો ઊંધી સદગુરુના શરણે નહીં જાઉં તો આ જે બુદ્ધો છે એ મળશે નહીં. અંતર ફોડે હાથમાં આવ્યું જ નહીં, કાકા ખોવાયું જ નહીં. આ વાત પરમાત્મા ખોવાયો જ નહીં, ખોવાયો છે નહીં. એ તો હાલ અત્યારે હાલ મોજૂદ છે અને મોજૂદ છે એટલે જ આવી બેઠા છીએ. હા ને, એટલે જ બેઠા છીએ અને એટલે જ આ બોલાય છે. એ જ બોલે છે. બોલે તે બીજો નહીં, ભીમું કે ભગવાન ચાર વગરના સીટી ઓખ ના પાડે કોણ. પણ આ કોણને જોવા હોય તો સદગુરુ રૂપી દર્પણ જોવો ને જોવો તો આ કોણ તર્ક દેખાય. બરોબર દેખાય કે દેખાય? દેખાય યાર. પણ એવું સદગુરુ દર્પણ જુઓ તો બતાવી દે, નકર મેળ પડે. સીધી વાત તો આ વાત મેળ પડે જ નહીં. ગમે તેટલા શાસ્ત્રો, ગમે તેટલા પુસ્તકો વાંચો, ગમે તેટલા ભજન કરો, ગમે તેટલા સત્સંગો વાપરો, પણ સીધી વાતનો મેળ આવે એવું સહજ નહીં. તેમ કારણ હોય સદગુરુના શરણ સિવાય આ વાત બે હાઈવી સહજ નહીં. કારણ કે અગરના જે અવતારી પુરુષો થઈ જાય જેને તમે ભગવાન માનો છો, રામ, કૃષ્ણ, રામદેવજી, બુદ્ધ, જે 9 અવતારો 10 અવતારો 10 તો કલગી થશે દાન થશે. બરાબર ને? પણ આ અવતારી જ આયા છે. સંતોષી અવતારી પૂર્ણો જ છે. પણ આપણી દેહ દ્રષ્ટિ જતી નહીં એટલે ઓળખાતા નથી. દેહ દ્રષ્ટિ જતી નથી, જ્ઞાતિ જાતિ જતી નથી, ઊંચ નીચ જતી નથી, નાનું મોટું જતું નથી. એટલે આ ઓળખાતું નથી. ઓળખાય છે ના? અને જો ઓળખાય તો આ બધું કશું રહે નહીં. ના, જો ઓળખાયું હોય તો પછી કશું રહે નહીં. અને આ જેટલા બધા સંપ્રદાયો જે બધું જે ચાલે છે આ બધા એકનો જ ગુણો હોય છે, પણ બધા જુદા જુદા પંથ, જુદા જુદા વાળા છે. પણ પરમાત્મા બધાજીને બધું છે એક જ છે, બે નથી, એક જ છે.
અને એ પરમાત્મા તારે હાલ તમારા ભીતર મોજૂદ છે. એ નભૂતિ કાઢો, એ ગુણ છે. એટલે પછી તમે તમારું કીધું છે એટલે સ્મરણ ઓળખવાની જરૂર પડશે નહીં, તરત જ દૂર થઈ જશે. ઓળખાય જાય પ્રભુ? એ તો આખા વિશ્વમાં વસી રહ્યું, એના આધારે સગરું ટકી રહ્યું, એના વિના બીજું નથી કોઈ બાવન ભારત. આ ચેતન છે તો આખા વિશ્વમાં છે. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં લખ્યું છે, કોઈની અણી મેળવા જેટલી જગ્યા મારા સિવાય ખાલી સદ નહીં. આસપાસ અંતરમાં વાસ, ઘાસ ચાસ ની પાસ પણ વિશ્વપતિનો વાસ. એમાં પરમાત્મા સહજ સગ નહીં, સહજ ગુરુની જેટલી જગ્યા ખાલી નહીં. આ તો ગુરુના બે શિષ્યો, શિષ્યો તો બધા ઘણા હતા, પણ બે એવા હતા ને તો આમ ગુરુની સેવા બેવા બધું આમ પરફેક્ટ હતા. પણ ગુરુની ઉંમર થઈ એવું નક્કી કર્યું આ બે માંથી ગાદી કર આપી, અમારું શરીર પડી જાય એવું છે તો અધિકારી કોઈ પુરુષ બનાવવો પડે ને, આ ગાદી કદમ મૂકવી. એટલે અમે બે એવા પરિપૂર્ણ સેવામાં બધી રીતના એટલે કણ આપી એ નક્કી કરી શકતા નતા. પછી એક દિવસ રાતે વિચાર કર્યો અને વિચાર કરી અને બે જણ હવાએ બોલાયા. બેના હાથમાં એક કબૂતર આલ્યું, બેના હાથમાં આલ્યું એક કબૂતર આલ્યું. હા કલ્યો તમને કોઈ ના પાડે એવી જગ્યાએ મારી પાસે આવો. તમને કોઈ ના પાડે એવી જગ્યાએ જઈ અને પાછા મારી આવો. એક આદિ સમજ્યું અને આવે આ એવો ઠોધું બનો પાછું. એક ભાઈ હતો મારા જેવું ઉતાવળ્યું, એ પઠું પાડી ગયું અને તો લઈને ડોકમાં નીકાળી અને તત પાછો આવી ગયો. બોલ્યા બોલું એનું હતું એ તો ફર આખો વગરો ફરી વળ્યો, પણ જો જગ્યા એવી મળી નહીં. એમની લઈને પાછું આવ્યો, પહોંચે આખું ધન ફર્યું તો અને ભાઈ પાછો લઈ આવ્યો કે લ્યો ભુવા ઈ તને તોય મળી ના આવી જગ્યા, તને આવી જગ્યા જોઈ મળી ના? કે ના પ્રભુ ના મળી. કે ચમ ના મળી? કે તમે એવું કીધું તું કે કોઈ ના પાડે, કોઈ ના પાડે એવી જગ્યા. તો કે હું તો મને પાડતો તો ને, હું તો પાડતો તો એટલે મને એવી કોઈ જગ્યા ના મળી. ઈન પરમાત્મા મોજૂદ છે. આપણે કહીએ કે તારું સુપાયું શું સુપી, જેના હાથ એના એ કશું સુપાયું જ નહીં. યાર તમારા ઘાતના ઘાસ ચોરી પકડાય ના પકડાય? હા ઘાત જ છે. પછી પકડાય એટલે પછી આ પરીક્ષા કરી એને ગાદી ઊંપી. આ ગાદી એને ઊંપી એટલે પેલા એવી વિરુદ્ધ ન થાય કે ભાઈ આવું ના ચાલે મહારાજ. પણ એવું ચાલે ખરું? ના ચાલે. પણ ગુરુ આજ્ઞા થઈ જઈ એટલે થઈ જઈ. પછી ગાદીનો અધિકારી એ બની જોઈએ. આપણે ભજન કરીએ કે આ બધું કરીએ પણ આ વાતમાં સમજીએ નહીં અને જીવન મનાવું તો મેળ પડે નહીં. આગળ મહાપુરુષે કીધું જે જાગેલા હોય તે જગાડશે, હાથ જાલીને ઊંઘથી ઉઠાડશે, તમે ખોલીને જોઈ લ્યો ને બાવન. જે જાગેલો છે ને એ તમને ઉઠાડશે, પણ બે ગાંઠી ઊંઘી જશે તો આનું ઉઠાડે કોણ? હજુ ભાઈ આ બે નું ઉઠાડે કોણ? જાગેલો. જે મહાપુરુષ જાગ્યો છે અને જેને જોડ્યો છે પરમાત્મા, જેને ઓળખ્યો છે એ તમને ઓળખાવો, બાકી ઓળખાઈ શકો નહીં. અને એ મહાપુરુષો અત્યારે હાલ આપણા ભારત દેશની અંદર મોજૂદ છે. પણ તમારી તૈયારી કેવી છે? તમારી તૈયારી કેવી છે? આપણી તૈયારી જોવો ને. આ વસ્તુ પાછું મફતમાં નહીં મળતું. નથી મફતમાં મળતા સંતના સંતપણાને બનવા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ને સંતના સંતપણા નથી મફતમાં મળતા. તો મેં અને આવો મૂળ ચૂકવવાની આપણી તૈયારી હોવી જોવો. આગળ છે લીલી ટીમ બધું પૂરું કરી દીધું. લીલી મમતાને રૂડો લ્યો લાવો, મમતા બધી મૂકી દો મારા તારાની બધી
મૂકી દો અને અહંકારના દીપકને બુઝાઈ દો. અહંકારના દીપકને બુઝાઈ દો. જે અહંકારનો મય જ્યોત પ્રગટી થઈ ને એના લીધે બીજું કોઈ હાથ દેખાતું જ નથી. દેખાય છે? અહંકાર ઉભો થાય એટલે પછી કશું ના દેખાય. અને આ અહંકારની દીપ બુઝાશે નહીં તો ઊંધી પેલી પ્રગટ છે. જે પ્રગટ છે દેખાશે નહીં. એ સમજાશે નહીં. મિલી મમતાને રૂડો લ્યો લાવો, તમે અહંકારના દીપકને બુઝાવો. કાલિદાસ કાયમ કીર્તાર બાબનવા. આ કીર્તાર કેવો છે? કાયમ છે. કેવો? કાયમ. કાલિદાસ કીર્તાર કાયમ છે. કીર્તાર એના આબા જવાનું. કીર્તાર એટલે પરમાત્મા. એના આબા જવાનું સદ એ જન્મતું નથી, એ મળતું નથી. જે ભૂત ભવિષ્ય વર્તમાનમાં તઈને કાળમાં જેની હાજરી છે એ કીર્તાર, એ પરમાત્મા. હા, અજર અમર. અજર અમર અવિનાશી રે મને સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, સદગુરુ મળ્યા. અજર અમર અવિનાશી રે મને સદગુરુ. આવો સદગુરુ છે અને આવો સદગુરુનો દેશ. પણ આપણો અહંકાર, આપણા મનનો મેલ, આ બધું મૂકી સદગુરુનું શરણ સેવીએ તો સહેજે સહેજે સંસાર સગા તરાય. એવા સંજોગો તો મોન મનન અત્યારે હાલ આપણને મળ્યા છે. પણ અહંકારનો દીપક બુઝાવવો પડશે, બુઝાવવો પડશે ને બુઝાવવો પડશે. એના વગર મેળ પડશે નહીં. અને આ અહંકાર ચાણો ઓછો થાય. તમારો અહંકાર ચાણો ઓછો થાય સંતો મહાપુરુષોની સેવામાં. સંતો મહાપુરુષોની સેવામાં એમની આજ્ઞાનું પાલન કરો એટલે એનામાંથી ઓછો થઈ જશે. એવાની આજ્ઞાનું પાલન કરશો ને એટલે થઈ જશે. આપણે સેવા ઊંધી સમજી બેઠા છીએ. આપણે સેવા પૂજન કરીએ ને એને સેવા કહીએ છીએ. આપણે પૂજન કરીએ છીએ ને એને સેવા કહીએ છીએ ને. એ નહીં. એ તો ગુરુ શિષ્યનો વિવેક છે. એવું છે, ગુરુ શિષ્યનો વિવેક છે. પણ અગાઉ વાત લઈ જઈએ ને તો ગુરુ શિષ્ય જેવું કશું છે નહીં. એક જ છે. એક જ છે ને. ગુરુ ગુરુ ના રહે અને શિષ્ય શિષ્ય ના રહે. ભક્ત ભક્ત ના રહે, ભગવાન ભગવાન ના રહે. એક જ દર્શન થાય. આ ઉષા અને એ ન ઓળખવા માટે આપણે સદગુરુ શરણે જવું વધુ સમય ના લઉં. સંતો ભક્તો બાકી છે ભજન ગાવામાં. કાલે સત્સંગ ખૂબ થયું છે. પણ એક શબ્દ આ ભજન ગાતા ગાતા, ભજન કરતા કરતા આપણા જીવનમાં ઉતરી જાય તો મેળ પડે એવું. બોલો સદગુરુ મહારાજનો જય.